અખત ઝોપડી કૃપા ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો। સદી માતાએ કરેલો ચમત્કાર વિશે આ વિડીયોમાં તમને વાત કરીશું। વિસનગરના નાના એક ગામડામાં રહેતા એક પરિવારની આ પરિવાર છે મિત્રો પ્રવીણભાઈ રબારીની એક સમયની એક સત્ય ઘટના છે મિત્રો। પ્રવીણભાઈને ખોટી રમતીમાં સદી માતાની વાત કરી રહ્યા છે, જે કડાવાળી સદી માતા તરીકે પૂજાય છે, જે તેમના ઘરેથી પૂજા કરી રહ્યા છે। એક સમયની વાત છે મિત્રો, જ્યારે પ્રવીણભાઈને ઘરે બહુ જ સુખ હતું, પૈસા ટકે બધું જ સારું હતું, પણ તેમને ઘરે દીકરાનું સુખ ન હતું, તો તે બહુ જ ચિંતામાં રહેતા અને મનમાં તેમના પત્ની બંને મૂંઝવણમાં રહેતા હતા। આપણા ઘરે સંતાન નથી તો આપણા ઘરે આપણે આપણને ગર્ભમાં સંભાળે તેવું કોઈ નથી, આપણે સંતાન નથી તો આપણે જીવીને શું કરવું, આમ રોજ વિચારીને બંને જણા ચિંતામાં જ રહેતા હતા। એકવાર આ પ્રવીણભાઈ અને તેમની પત્ની બંને માતાજી કડાધામ સદી માતાના મંદિરે દર્શન કરવા જાય છે અને ત્યાં દર્શન કરે છે અને તે અમને જાણવા મળે છે કે આ સદી માતા સૌની મનોકામના પૂર્ણ કરે છે, સંતાન પણ આપે છે। તો આ પ્રવીણભાઈ અને તેમના પત્ની આ સદી માતાની પગરી નમીને આજીજી કરે છે કે હે માં સદી, જો માં તું આ બધાની ભક્તિની બધાના દુઃખ દૂર કરતી હોય અને સંતાન પ્રાપ્તિ કરાવતી હોય તો માં મારી પણ આટલી આજીજી સાંભળજે માં, કે અમને પણ દીકરો થાય અને અમે પણ માતા પિતા બની શકીએ, અને જો તે આવતા 11 મહિનામાં તેમને દીકરાનું સુખ પ્રાપ્ત કરાવીશ તો હું તને મારા ઘરે તારી પૂજા કરીશ, તારો દીવો ભરીશ અને એક પારણું ચડાવીશ માં, એમ કહીને આ માતાજીને આજીજી કરે છે। આમ કહીને આ બંને પતિ પત્ની ઘરે ચાલે જાય છે। આ બધું માં સદી સાંભળી લે છે અને આમ કરતો 2 મહિના ગયા, 4 મહિના ગયા, એમ કરતો 11 મહિના પૂરા થાય છે અને આ પ્રવીણભાઈના ઘરે એક નહીં પણ 2 દીકરાનો જન્મ થાય છે। અને પછી તો આ પ્રવીણભાઈનો તેમના પત્નીના હરખના આંસુ માતા નથી, એકદમ ખુશ થઈ જાય છે અને બંને હરખના આંસુ માતા નહીં અને વાત કરે છે, બંને વાતો કરે છે કે કડાવાળી સદી માતાએ આપણા ઘરે કૃપા કરી છે અને હવે આપણે સદી માને આપણા ઘરે બેસાડી તેમની સેવા પૂજા કરીએ કે જેથી આપણા પરિવાર પર માં સદી સદાય કૃપા વરસાવે। પછી તો 1.25 મહિનો થયો અને પ્રવીણભાઈ અને તેમના પત્નીના આ કડાવાળી સદીમાંના માનતા પૂરી કરવા માટે કડા જાય છે અને એક પારણી ચડાવે છે અને નિવેદ કરે છે અને માનતા પૂરી કરી અને માં સદીને ઘરે બેસાડે છે અને રોજ માની હરખથી પૂજા કરે છે, માની પૂજામાં કોઈ ખોટ આવવા દેતા નથી। પછી તો માં સદી આ પ્રવીણભાઈના ધારે કામ પણ કરે છે। તો મિત્રો, આ હતો કડાવાળી સદીમાંનો ચમત્કાર। મિત્રો, આવા જ નવા અને જૂના માતાજીના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। જય સદીમાં, જય માતાજી।